આપણી વચ્ચે સારનાથ ઇન્ટરનેશનલ હોટલના માલિક એવા અનિરુદ્ધ दो दिन से उनकी खबर हमको पूछ रहा था, थोड़ी सेहत अच्छी नहीं थी, लेकिन कल मुझे बताया गया था कि नहीं, कल बाबूजी आने वाले हैं। आज वो हमारे बीच में उपस्थित है। हम जिस होटल में रुके हुए हैं वो उनके मालिक है, लेकिन कभी हमें ऐसा लगता ही नहीं है कि वो मालिक है। जब भी ऐसी हम आते हैं तो हमारे प्रति उनका स्नेह इतना अच्छा रहता है कि वो मिलने के लिए तथा में वो आ जाते हैं। સ્વાગત કરવા માંગે છે, કારણ કે આ ખૂબ સુંદર આયોજન છે, એમનાથી એમને પણ એટલી પ્રસન્નતા છે। हम आए हुए गुजरात से सभी अतिथियों का हार्दिक अभिनंदन करता हूँ। हमारे होटल के महामहिम, हमारे बॉस एस.एल. गुप्ता जी हम लोग के बीच पधारे। तबीयत ठीक नहीं था, लेकिन तबीयत ठीक होने पे सोचे कि मैं जरूर मिलने के लिए आऊँ और वो हम लोगों के बीच में उपलब्ध है। ये बड़ी अच्छी बात है, बहुत अच्छा लगा हम लोगों को। अब की बार भी आप लोगों ने आकर के हम लोगों के यहाँ होटल में अपना भागवत का एक अवसर मिला हम लोगों के होटल के लिए। हम लोग बहुत खुश हैं। समस्त स्टाफ सभी लोग इतने खुश हैं कि हमेशा इसी तरह का उत्सव आता रहे और हम लोग मनाते रहे। और इन्हीं शब्दों के साथ गुरु जी को कंटिन्यूस करने देंगे और आज थोड़ा सा लंबा चलेगा आपका, तो क्योंकि आज दोपहर को काफी अवकाश मिला इधर उधर जाने आने के लिए, लेकिन हम लोग आभारी हैं, दिल से हैं और आप से दुआ मांगेंगे कि हमेशा सारनाथ इंटरनेशनल होटल का याद करते रहिए और प्रार्थना भी करते रहिए, दुआएं करते रहिए, ताकि हम सेवक मिलकर के पूरे दिल जान से सेवा करते रहे आप लोगों का। इन्हीं शब्दों के साथ
हम गुरु जी और आप सभी का हार्दिक अभिनंदन और स्वागत करते हैं। थैंक यू वेरी मच। थैंक यू।
છે કે જે કંઈ પણ વસ્તુ સૌથી પહેલા આપણી પાસે હોય તો પહેલા આપણે આપણા પરિવારને આપીએ, આપણા ગામના લોકોને આપીએ, સમાજને આપીએ, દેશને આપીએ અને પછી વધેને એ એક્સપોર્ટ કરીએ. અને આજે ડોલર જે આવી ગયા છે ને, અત્યારે જુઓ કે સારામાં સારી કેરી ક્યાં થાય? ભારતમાં. પણ આપણા ભાગે તો બધો મજામાં છે. આપણને સારી ઓરિજિનલ કેરી મળે છે? નથી મળતી. કારણ કે સારી કેરી ક્યાં જાય? વિદેશમાં. કારણ કે એક કેરીના ડોલર મળે છે. આ પૈસાની જે લાલચ છે ને એ આપણને આપણી જ વસ્તુ, આપણા દેશની જ વસ્તુથી આપણને વંચિત કરાવે છે. સારામાં સારી ચા કઈ? દાર્જિલિંગની. અને આપણી પાસે શું હોય? પાલો થયેલો જેનો ચાલો છે. સારી થોડી ઘણી ભીગી કરેલી આપણી પાસે, પણ પહેલા નંબરની ચા જે કહેવાય ને દાર્જિલિંગની, એ તો ક્યાં જાય છે? એક્સપોર્ટ. કહેવા માંગે છે તમારા ઘરે જે કંઈ પણ થાય છે એ પહેલો અધિકાર એ દેશના લોકોનો છે. અને વધે આખા દેશના લોકોને આપો અને પછી વધે એક્સેસ હોય એને એક્સપોર્ટ કરો, એને વેચો. આ પૈસાની લાલચ જે છે ને એ આજે કલયુગની અંદર પણ માણસ એને છોડી શકે છે. યશોદા મૈયાને વિશ્વનું દર્શન કરાવ્યા છે. એક વખતે લાલન અને બળવંતર આંગણામાં રમી રહેલા છે. લાલાએ માટી ખાધી, કનૈયાએ માટી ખાધી. એ માટી ખાધી ત્યારે લાલુભાઈએ જઈને કહ્યું, માં, લાલુ માટી ખાય છે. માતાએ કહ્યું છે, બેટા મોઢું ખોલ. લાલને મુખ ખોલ્યું. એની અંદર આખું બ્રહ્માંડ દેખાયું છે. ગ્રહો, નક્ષત્રો, બ્રહ્માંડ, આખું સૂર્યમંડળ દેખાઈ રહ્યું છે. આ જોઈ માતા તો સ્તબ્ધ થઈ ગયા છે કે આ શું જોઈ રહી છું. લાલને આ વિનાને સંકેલી લીધી છે. કારણ લાલન વિચાર કરે છે કે જો આ વિના વધારે ચાલશે ને તો લાલન માં છે ને એ મને પગે લાગશે. મારે માતાને પગે નથી લગાડે, મારે માતાનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. એના સંકેલી લીધી છે. માતાને એ દ્રશ્ય આખું દોરી દીધું છે. યશોદા મૈયા લાલનને પ્રેમ કરી રહી છે. આ કથા પણ આપણને કહે છે કે આખા વિશ્વની અંદર કોઈ પણ સ્ત્રી હોય, એક બાજુ તારું બાળક છે અને બીજા પલ્લાની અંદર આખા દુનિયાની સંપત્તિ છે. બોલ આ બંનેમાંથી ચોઈસ કરવાની છે, તું કોને પસંદ કરીશ? તો માં છે ને એ પોતાના બાળકની પસંદગી કરશે. કારણ એને એના બાળકની અંદર આખું વિશ્વ સમાયેલું દેખાય છે. જેવો છે બાળક એ મારો છે. મારો વાત્સલ્ય છે. એના બાળકની અંદર આખું વિશ્વ દેખાય છે. પછી નંદ યશોદામાં જન્મની વાત કરી છે. દામોદર લીલા આવે છે. માખણ ચોરી વિશે ગોપીઓની ફરિયાદ કરવા લાગી ત્યારે યશોદા મૈયા વિચાર કરે છે કે ગોપીઓને લાલન પ્રત્યે દ્વેષભાવ નથી, એમને લાલન પ્રત્યે પ્રેમ છે. અને આ બધી ગોપીઓ બીજી કોઈ ફરિયાદ કરતી નથી. ફરિયાદ કરે છે તો એક જ, અને એ છે કે લાલો માખણની ચોરી કરે છે. ત્યારે યશોદા વિચાર કરે છે, એને ઓબ્ઝર્વેશન કરવાની શરૂઆત કરી. યશોદા જુએ છે કે કેટલાય દિવસથી લાલન દરરોજ સવારે ઉઠે પણ ઘરમાં તો માખણ ખાતા જ નથી, પણ શરીર તો અલ્પસ છે. માખણ ખાતો હશે. ત્યારે યશોદા વિચાર કરે છે કે આ ગોપીઓને લાલન પ્રત્યે પ્રેમ છે ને, ત્યારે આ ગોપી ઘરે જ્યારે માખણ બનાવતી હોય ત્યારે એ સતત પરમાત્માનો લાલનનો જ વિચાર કરી અને માખણ બનાવે છે. એ માખણ પ્રત્યે લાલનને પણ
પ્રેમ જાગે છે માટે લાલો માખણ ખાવા જાય છે. મારા ઘરે માખણ બને છે પણ મારા ઘરે માખણ હું બનાવતી નથી, સેવકો બનાવે છે. એ ઘરનો સેવક બનાવે અને આપણે પોતે બનાવીએ એમાં ફરક તો હોય જ નહીં. ઘરમાં માં રોટલી બનાવે અને કોઈ રસોઈ કરવા વાળી બેન હોય એ રોટલી બનાવે, ભલે લોટ એનો એ છે, પાણી એનું એ છે, અને ગેસ પર એનો એ છે, તવી પર એની એ છે, પણ બંનેમાં કંઈક તો ફરક છે. એ ફરક કયો? કે માતાજી રોટલી બનાવે છે ને એ રોટલી પ્રેમથી બનાવે છે, ભાવથી બનાવે છે. આ જે રોટલી બનાવું છું એ મારા દીકરાને ખવડાવવાનું છે, આ રોટલી જે બનાવું છું મારા પતિને ખાવાની છે, એ વિચાર સાથે બનાવે છે. જ્યારે કોઈ રસોઈ કરવા વાળી એ રોટલી બનાવે છે એ ભાવથી કે આજે મારે 10 જ રોટલી બનાવવાની છે, 10 રોટલીમાં આજે મારું કામ પૂરું. રોટલી બનાવતી વખતે આ બધી સ્ત્રીઓ છે બંનેના ભાવ અલગ છે. માટે માતાની રોટલી આપણને મીઠી લાગે છે, ભલે ઠંડી હોય કે ઠંડી રોટલી પણ આપણને મીઠી લાગે છે. જ્યારે કામવાળીએ રસોઈ કરવા વાળી રોટલી બનાવી આપણને મીઠી લાગતી નથી. ઘરમાં માના સાદી રોટલી દાળ ભાત શાક ખાઈએ અને હોટલની અંદર એ જ વસ્તુ ખાઈએ તો આ બંનેની તુલના કરો, શ્રેષ્ઠ કઈ? માતાએ બનાવી. કેમ? માતા એક ભાવથી બનાવે છે. જ્યારે હોટલની અંદર જે કોઈ પણ રસોઈ બને છે એ પણ પ્રેમથી જમાડે છે, પણ એ પ્રેમથી જમાડે છે એની પાછળનો ભાગ એનો એ છે કે આ એક રોટલી વધારે ખાશે ને તો મારા 8 રૂપિયા બચશે કે 10 રૂપિયા બચશે. બસ આટલો ફરક છે માતામાં અને બીજામાં. યશોદા એ વિચાર કરી રહી છે કે મારા ઘરે માખણ હું બનાવતી નથી, સેવકો બનાવે છે. લાલન અમારા ઘરે માખણ ખાતો નથી, ગોપીઓનું માખણ ખાય છે, કારણ કે ગોપી લાલનને યાદ કરીને માખણ બનાવે છે. એટલે લાલો એ માખણ ખાવા માટે પ્રેરિત થાય છે. યશોદા મૈયાએ નક્કી કર્યું હવે લાલન માટે માખણ હું બનાવીશ. એક સવારે બધા સેવકો પોતાનું કાર્ય કરતા હતા, માખણ બનાવવાની તૈયારી કરતા હતા, વલોવાની. ત્યારે યશોદા મૈયાએ કહ્યું છે કે તમે બીજા બધા કામ કરો, આજે માખણ હું વલોવીશ. સુંદર શ્લોક એકલા ગૃહદાસીષુ મંથન કરતા જે યશોદા મૈયા છે ને એ સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે. શોમો વાસમ કુકટે નિત્યતિ સુપ્રનંદ પુત્ર સ્નેહ સતચૈવ જાતકમ પંચસુભ્યો રજવા કર્ષણ શમભુજચલ કંકણે કુંડલૈચ સ્વિન્નમ ભક્તમ કબર નિગલમ માલતી નિર્મમંથ. સુમેરી કહે છે કે સાક્ષાત ભક્તિનું યશોદા મૈયાના ખાલી દર્શન કરો ને તો ભક્તિ આવી હોવી જોઈએ. મૈયાએ રેશમી વસ્ત્ર ધારણ કર્યા છે. જ્યારે પરમાત્માની સેવા કરી ત્યારે રેશમી વસ્ત્ર ધારણ કરી, કારણ કે રેશમી વસ્ત્ર એ પવિત્રતાનું પ્રતીક છે.
શોભમ વાસમ પૃથુકટિતને વિપ્રતિ શુક્ર જ્યાં સુધી જીવનની અંદર પવિત્રતા આવતી નથી ત્યાં સુધી ભક્તિ થતી જ નથી. સૌથી પહેલી જરૂરી છે પાવિત્ર્ય. માતાનો કટીભાગ છે એ થોડો સ્થૂળ છે, થોડો વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની અંદર આ કટીભાગ વિશાળ હોવો ને એ સૌંદર્યતાનું લક્ષણ છે. ભક્તિનો પાયો મજબૂત હોવો જોઈએ, સ્થૂળ હોવો જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિમાં કેવું છે? ડુગળા પાતળા મુખમાં ઉડી જાય એને સૌંદર્યતાનું લક્ષણ છે. એટલે લોકો અત્યારે ડાયટિંગ કરે છે. શું કેમ કે ડાયટિંગ કરો ને શરીર બહુ વધી ગયું છે. ભક્તિનો પાયો સ્થૂળ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. કમરનો ભાગ છે યશોદા મૈયાનો થોડો વિશાળ છે અને માતાએ રેશમી ચણિયો પહેર્યો છે. શોભમ વાસમ પૃથુકટિતને વિપ્રતિ સૂત્ર નક્તમ અને કસીને બાંધ્યો છે. કારણ કોઈ દિવસ કામ કર્યું ન હોય, ભક્તિ કરવી હોય તો કસીને નક્કી કરીને પહેરવું હોય. આજે હું બેસીશ. કમર કસીને બાંધી છે અને કમર કસીને જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો એ કાર્ય કરવાની અંદર તમને ક્યારેય આળસ આવતો નથી. આ દરેકનો અનુભવ છે કે ઘરમાં પ્રસંગ હોય, 2 કે 3 દિવસનો પ્રસંગ હોય તો તમે જુઓ ઘરની અંદર બહેનો છે કે ભાઈઓ છે દોડા દોડ કરે, થાક લાગે છે. સવારથી સાંજ સુધી દોડા દોડ કરે. પ્રસંગને કેમ સુંદર રીતે કરી એનું આયોજન મનની અંદર નક્કી કરેલું છે, એ પ્રમાણે કાર્ય થાય છે. એટલે કમર કસીએ છે. લગ્નનો દિવસ હોય કે કોઈ પ્રસંગ હોય એ વખતે આપણે જોઈએ છીએ કે પ્રસંગ છે, બહેનો સવારે નાઈ ધોઈ અને નવી સારા મોઢામાંની સાડી પહેરી છે, અલંકારો પહેરેલા છે અને એ બેનને તમે જો આખો દિવસ દોડા દોડ કરશે, થાકી જ નહીં. પણ જેવો પ્રસંગ પૂરો થયો, આપણે 7 દિવસની કથા છે ને, આપણે ઘર આંગણે કરીએ તો અત્યારે મહેમાન આવે કે શાંતિથી બેઠા છે એટલે એનોય કારણ કે ઘરે મહેમાન આવે એટલે બધી જવાબદારી પોતાના માથે છે. કોણ આવ્યું, શું આવ્યું, એને કેવી રીતે રાખવું, આ તે બધી જવાબદારી છે. પૂજા કરવાની હોય, ફૂલની માળા લાવવાની છે, તુલસી પત્ર લાવવાના છે, એ બધી ચિંતા હોય કે આવતીકાલે સવારે પૂજાની અંદર જોઈશું. 7 દિવસની અંદર કામ ખૂબ સુંદર રીતે કરતું હોય. આમ કામ કરતા સાંજ પડી હોય, બધા જ કામ પરવારીને બેઠા હોય, પણ એ વખતે કોઈ કે અરે આ તુલસી તો જોડવાના બાકી છે, વીણવાના બાકી છે, સાફ કરવાના, એટલે લાવ કરી દઈએ. કારણ કે કાલ સવારે કોણ કરે? લાવો ને અત્યારે જ. જ્યાં સુધી વસ્ત્રો સારા પહેરેલા છે, કિંમતી વસ્ત્રો પહેરેલા છે, ત્યાં સુધી તમે કોઈ પણ કામ કહેશો ને ફટાફટ થઈ જશે. પણ એક પ્રસંગ પૂરો થયા પછી કે જે સારાની સાડી કે જે કોઈ પણ વસ્તુ પહેરે એ કાઢી અને ડગલો પહેરી લીધી. વિચાર કરો, કમર કસી છે એટલે વસ્ત્રો સારા પહેરેલા છે, એ વખતે માણસને ગમે તેવું કામ કરવાનું કહેશે એ તરત તૈયાર થઈ જશે. પણ જો પેલો ડગલો પહેરે, ઢંકાળા વગરનો પહેરીએ, શરીર કરતા મોટી ટી-શર્ટ છે, નીચેનો જે પાયજામો છે એ વગર છે, આમ એ પહેર્યા પછી તમે એમ કહો કે ચલો આ કામ કરીએ તો એ રવા તો કાલ કરીશું, કેવી આળસ આવી ગઈ. ભક્તિમાં આળસ ન ચાલે. યશોદા મૈયાએ કમર કસીને જે ચણિયો છે રેશમી વસ્ત્ર એ કસીને બાંધ્યું છે. આ કસીને બાંધો ને એટલે કામ કરવાની
ઈચ્છા થાય લાવ કરી લો લાવ કરી લો પુત્ર સ્નેહ સ્તુતક ચૈલો જાત પંચ સુરો પોતાના પુત્ર પ્રતિ એટલો સ્નેહ છે પ્રેમ છે માટે માતા નિમંત્રણ કરી રહી છે કોઈ દિવસ કામ કર્યું ન હોય અને કરવાનું આવે ને એટલે અઘરું લાગે માતાએ આ હૃદયની અંદરથી દૂધ ઉભરાયું છે પુત્ર સ્નેહ પરસેવો થયો છે પુત્ર સ્નેહ સ્તુતક ચૈલો જાત પંચ સુરો આખી શરીર છે જાત એટલે શરીર આખું શરીર હલી રહ્યું છે જેને મંથન કર્યું હશે ને એને ખબર હશે કેટલી કસરત થાય છે કોઈ દિવસ કર્યું ન હોય અને કરવાનું હોય એટલે અઘરું લાગે આખી જાત શરીર હલી રહેલું છે અને કહ્યું જાત પંચ સુરો માતાની ભ્રમર સુંદર છે ભ્રમર સુંદર કોની હોય જેના હૃદયની અંદર પ્રેમ હોય ને એની ભ્રમર સુંદર હોય આપણી ભ્રમર સુંદર નથી આપણે સુંદર બનાવી છે બ્યુટી પાર્લરમાં જઈ છે સુપ્રભુ માતાની ભ્રમર સુંદર છે કારણ જે કોઈ પણ કાર્ય કરી રહી છે એ કાર્ય કરવાનો આનંદ છે આ ભ્રમર છે ને સાહેબ બધું જ કહી રહી છે તમારા હૃદયની અંદર શું ચાલે છે ને અહીંયાથી કહી જાય છે આજે તમે ખરેખર પ્રસન્ન છો કે ચિંતા છે કે દુઃખ છે કે બધું જ આના ઉપરથી ખબર પડી છે આ કોણ મુશ્કેલીમાં આવવાનો માણસ છે પછી કશું નોર્મલ છે તમે જુઓ શાંતિ પ્રસન્નતા છે સાપ જેવી વળી ગઈ હોય સમજો આજે ભૂખો આવી ગયો જો ઘરવાળો વચ્ચે આવ્યો તો કોઈ એક ભ્રમર સુંદર છે જેનું હૃદય નિર્મળ એની ભ્રમર સુંદર એટલે આને પ્રસન્ન રાખવાનું આને આનંદિત રાખવાનું એ આનંદમાં રહેશે એટલે આપણો ચહેરો છે એ પ્રસન્નતા સુપ્રભુ રજવાકર્ષ શમભુજલ આ રજુ આકર્ષણની જે કરી રહી છે એનાથી રજવાકર્ષ શમ માતાને શમ પડી ગયું છે શમભુજલ કંકણી કુંડલી છે જે નદીમંથન કરી રહી છે ને એની સાથે માતાજીના આના હાથમાં રહેલા કંકણ અને કુંડલ લય મંત્ર હલી રહ્યા છે ભક્તિ પણ આવી લયબદ્ધ હોવી સાક્ષાત ભક્તિનું સ્વરૂપ કંકણી કુંડલી છે સ્વિન્નો મંત્ર અવર્ણિકમ માલતી સિર નિર્મમ માલતીના પુષ્પની વેણી માતાએ પહેરેલી છે કામ કરી રહી છે આ વેણી પણ માતાના વાળ જે છે અંબોળો છે એ ખુલી ગયો છે વેણી પણ તૂટી ગઈ છે એમાંથી માલતીના પુષ્પ અને એ આ માખણની જે મટકી છે એની આજુબાજુ ફેલાયેલી છે ભક્તિનું સ્વરૂપ છે ભક્તિ આવી હોય ભક્તિ લયબદ્ધ હોવી રોજ માતાના મુખ પર સ્વેદ વિકૃત થયા છે કામ કર્યું નથી અને કરવાનું આવે અઘરું પડે છે યશોદા મૈયા નદીમંથન કરી રહ્યા છે રોજ લાલનને જગાડવા પડે છે આજે લાલન સ્વયં જાગ્યા છે યશોદા મૈયા નદીમંથન કરતા લાલન સ્વયં જાગ્યા આવી અને કહે છે માં મને ભૂખ લાગી છે માતાએ નદીમંથન કરતું છોડી દીધું છે લાલને પોતાના
એટલામાં ત્રીજો આવી અને કહે કે લાલા મારા ઘરે આખી મટકી છે. ચોથો આવીને કહે કે લાલા કેટલાય સમયથી તું કહે કરે છે કે આજે તારા ઘરે આવીશું, આજે તારા ઘરે, તો કેટલા દિવસથી હું રાહ જોઉં છું, તું આવ્યો નથી, આજે મારા ઘરે. લાલા કહે છે ચૂપ. બધા ચૂપ થઈ ગયા. લાલા ક્યાં જવાનું છે? આજે આ મારા ઘરે રહેવાનું છે. આજે હું પીક પર રમવાનું છે. અત્યાર સુધી દરરોજ તમારા ઘરે આવીને માખણ ખાતો હતો, પણ ત્યારે મારે તો તમને તો બોલાવવા પડે ને. આજે મારા ઘરે, આજે યશોદા મૈયાએ માખણ બનાવ્યું છે. અને યશોદા મૈયા માખણ બનાવે, ગંગાલયના આંગણાની અંદર માખણ બને, એ પૂરી કેવડી મોટી હોય. બધા જ બાળકોને અંદર બોલાવે છે, અંદર આવો. બધા જ ગોપ બાળકો મિત્રો અંદર આવ્યા છે અને યશોદા મૈયાએ બનાવેલું જે માખણ હતું એ લાલો એ ગોળીની અંદર હાથ નાખી માખણ કાઢવા જાય, પણ ગોળીની અંદર હાથ પહોંચતો નથી. લાલો કહે આવું ક્યાંથી ચાલે? ગોળી મોટી હતી. હાથમાં એક પથ્થર પડ્યો હતો. એ પથ્થર લઈ લાલાને આ પટ્ટી ઉપર માર્યો છે. પટ્ટી તૂટી મિત્રો જે છે એ માખણ આંગળી રહેલા છે, વાંદરા રહેલા હતા, એ પણ માખણ ખાઈ રહેલા છે. લાલાને મારતા ગોળીને પથ્થર તો મારી દીધો. લાલો વિચાર કરે છે આ યશોદા મૈયા આવશે અને પકડશે તો આજે માતાને ખબર પડી જશે. અને એવું જ થયું છે. યશોદા મૈયા દૂધ ઉતારી અને આવ્યા. આવતા વેત જોયું તો માખણની મટકી હતી એ ફૂટેલી હતી. ગોપ બાળકો જે હતા એ માખણ ખાઈ રહેલા હતા. લાલન જે છે એ માતાથી અંદરથી માતાના ક્રોધથી બચવા માટે બાજુનો જે ઓરડો હતો એમાં જે છુપાઈ ગયેલા છે. આ ગોપ મિત્રો બધા માખણ ખાઈ રહેલા છે. એટલામાં યશોદા મૈયાએ બૂમ પાડી, મટકી કોને ફોડી? બધા જ ગોપ બાળકો માખણ ખાતા ખાતા ઊભા થઈ ગયા છે અને જે ઓરડાનો દિવાલ હતી ત્યાં જઈ બધા નીચું માથું કરીને ભાગી રહ્યા છે. યશોદા મૈયા કહે મટકી કોને ફોડી? આ જો કોઈ બોલે તો કે બનાયેલા કોણ છે? શું બોલતા નથી? માતાએ પ્રશ્ન ઉલટાવીને પૂછ્યો. લાલો ક્યાં છે? બહાર સહજ સ્વભાવ છે, બોલવાનું નથી, પણ આ સહજ જે ભાવ હોય ને એ જે બધા બાળકો જ્યાં ઉભા હતા ત્યાં ઉભા રહી અને લાલો જે રૂમમાં સતાયો હતો ત્યાં બધા નીચું માથું કરે. જેવું માતાએ પૂછ્યું લાલો ક્યાં છે એ કહેવાનું નતું, પણ બધાએ આંખના ઈશારે ખાલી આમ કહી દીધું. આંખના ઈશારા ઉપરથી માતાને ખબર પડી ગઈ કે લાલો બાજુના ઓરડામાં છુપાયેલો છે. યશોદા મૈયા ઓરડાની અંદર ગયા છે. લાલોને છુપાયેલો જોઈ બાજુમાં એક લાકડી પડી હતી. લાકડી લઈ યશોદા મૈયા લાલોને પકડવા માટે કહે છે કે લાલા અત્યાર સુધી મને હું માનતી નહોતી, પણ આજે મને ખબર પડી ગઈ કે તું માખણની ચોરી કરે છે. આજે હું તને સજા કરીશ. એમ કહી લાલાને જેવા પકડવા માટે કહે છે. લાલો ત્યાંથી છટક્યા છે.
યશોદા મૈયા લાકડી લઈને જઈ રહ્યા છે. યશોદા મૈયાની પાછળ એની પાછળ આ સરઘસ છે ને એ ધૂળની ગંધમાં ભરી રહ્યું છે. હવે લાલન દોડે અને માં દોડે એમાં ફરક તો હોય ને. લાલન દોડતા આગળ જઈ અને પથ્થર ઉપર જઈને બેસે. આમ કરીને જુએ કે માં કેવી લાગે છે દોડતી આવે. માતા હાથમાં લાકડી લઈને ધીરે 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 આવે. લાલન આજે હું તને સજા કરીશ. જેવા લાલનની નજીક આવે લાલન પાછી કુટી મારે છે. એક વૃક્ષ નીચે જઈને બેસે. પાછા આમ કરીને થોડા જાય છે. એટલા સમયની અંદર યશોદા મૈયાને કીધું છે કે લાલા મારે તને પકડવું છે. એમાં લે હું પકડીશ. જેવું માતાએ કહ્યું છે લાલન માતાની પાસે આવીને પકડાયા છે. એમ કહી હાથમાં જે લાકડી હતી છોડી છે. બોલ લાલા મારે તને પકડવું છે. ઈશ્વર હાથમાં આવતો નથી પણ અહંકારની લાકડી છોડી પરમાત્માને વિનંતી કરે પ્રભુ મારે તને પકડવો છે. સામે આવીને પકડાય છે. પ્રેમને રસ થઈ જાય વાલો મારો પ્રેમને રસ થઈ અહંકારની લાકડી છોડીને કહ્યું કે લાલા મારે તને પકડવો છે. તરત લાલન લે માં પકડી લે. યશોદા મૈયા લાલનને પકડીને નંદા લઈને આંગણામાં આવે છે. આંગણામાં આવીને ખાંડણીયા સાથે લાલનને બાંધવાનો પ્રયત્ન કરે છે. એ દાંતું જે છે એ તૂટવું પડે છે. બીજું દાંતું લીધું લાલન બંધાતો નથી. યશોદા મૈયાએ કહ્યું લાલા મારે તને બાંધવો છે. લાલન કહે છે લે મને બાંધી દે. એમ કરીને પરમાત્મા જાતે બતાવે. લાલને ખાંડણીયા સાથે બાંધી માં બીજા ગામમાં બીજા ગામની છોકરાયા છે. આ લાલનના મિત્રો છે એ આવીને કહે છે કે લાલા તને માતાએ કસીને બાંધ્યો છે તને દુખતો છે. લાલો કહે છે ના ના મને નથી દુખતું. લાલા છૂટો કરો કરતી પર ગામડાના નિશાન પડી ગયેલા છે. જે દામડાથી બાંધેલા એ થોડું ઢીલું થયું છે અને લાલન ચાર પગે થયા એટલે ખાંડણી પણ ઊંધું પડ્યું છે. એટલે લાલન ચાર પગે ચાલે છે. ખાંડણી પાછળ આવી રહ્યું છે અને લાલન કહે કે જો મારી ગાડી ચાલી. આમ ચાલતા ચાલતા ખાંડણીયાની સાથે લઈ જતા હતા. નંદાલયના આંગણાની અંદર એપલાચો નામના બે વૃક્ષો હતા. લાલન ખેલતા ખેલતા આ બે વૃક્ષોની વચ્ચેથી પસાર થયા છે. ખાંડણીઓ પણ પસાર થવા જાય છે પણ બે વૃક્ષ વચ્ચે એક અટક્યું છે. પરમાત્માએ થોડું ખેંચ્યું છે. એ જેવું ખેંચ્યું એ વૃક્ષ નીચે પડ્યા. એમાં જેવા બે વૃક્ષો પ્રગટ થયા જેમને પરમાત્માની સ્તુતિ કરી અને સ્વર્ગ તરફ ગયા છે. પરીક્ષિત સાવધાન શ્રોતા છે. અને સુખદેવજીને પૂછ્યું ગુરુદેવજી ઠીક છે 7 વાગવા આવ્યા છે પણ તમે જે બધી લીલાઓ વર્ણવી એ
પછી ખબર પડી છેલ્લા 3 વાક્યો કયા એ ખબર ન પડી કે લાલન એ વૃક્ષ પડ્યા એમાંથી એ દેવદૂત જેવા પુરુષો પ્રગટ થયા અને એમને પરમાત્માની સ્તુતિ કરીને ગયા. આ એ પુરુષો હતા કોણ? સુખદેવજીએ કહ્યું છે કે રાજન એ બંને કુબેરના પુત્રો અને રુદ્રના અનુચરો હતા. નલકુબર અને મણિગ્રીવ સંપત્તિના અભિમાનના નશામાં એમણે નારદજીની અવહેલના કરી હતી. નારદજીએ એમને શ્રાપ આપ્યો હતો, જાઓ પૃથ્વી ઉપર વૃક્ષ યોનિમાં જઈને સ્થિર થઈ જાઓ. નારદજી એ શ્રાપ આપ્યો ત્યારે નલકુબર અને મણિગ્રીવે એમની માફી માંગી છે કે અમને માફ કરો. ત્યારે નારદજી ની કૃપાને કારણે કહેલું હતું, નારદજીએ કહ્યું હતું કે તમારા પત્નીને મુક્તિ કરવા માટે પરમાત્મા શ્રી કૃષ્ણ આવશે ને તમને મુક્તિ મળશે. આજે આ બંનેને મુક્તિ મળી છે. અને આજે બે વૃક્ષો પડ્યા જે અવાજ આવ્યો છે એ અવાજ સાંભળી ગોકુળની અંદર રહેલા ગોપજનો ગોપીઓ બધી દોડતી નંદાવીના આંગણામાં આવી છે. થયું કે નક્કી આજે કંઈક થયું છે. આજે જોયું કે મોટા વૃક્ષો જે પડેલા હતા, ઓહો આ વૃક્ષો કોને પાડ્યા? હજુ બધું વિચાર કરી રહેલા હતા. એટલામાં ગોપજનોની નજર પડી કે લાલનને કોઈએ બાંધેલા છે. ગોપીઓએ તરત પૂછ્યું કે લાલનને કોને બાંધ્યા? ગોપમિત્રોએ કહ્યું કે યશોદા મૈયા પર ફરીથી પ્રસ્તાવ કરે છે. યશોદા મૈયાને ગોપીઓ કહે છે કે અમે તને એમ લાગતું હોય કે અમે તને ફરિયાદ કરીએ છીએ એના લીધે તે તારા બાળકને આવી રીતે બાંધ્યો, આમ ન બંધાય તો તારા બાળક પર આટલી બધી કઠોર થઈ. અને એમ લાગતું હોય તો આજ પછી મેં તને ફરિયાદ નહીં કરી, બાળકને આવી રીતે બંધાતો હશે તે બાંધ્યો પણ આ વૃક્ષો જો આ લાલા ઉપર પડ્યા હોત તો યશોદા મૈયા યશોદા મૈયા એક અક્ષર નથી માટે એ મને કહી રહી છે. ગોપીઓ કે તું તારા બાળકની કે આટલી બધી કઠોર થઈ, આજ પછી મેં તને ફરિયાદ નહીં કરી, તું લાલનને છોડી દે. યશોદા મૈયા લાલનને છોડવા માટે કહે છે. છોડતા આંખમાં અશ્રુ થઈ ગયા. મારા બાળક માટે આટલી બધી કઠોર થઈ. દામોદર લીલા તરીકે ઓળખાય છે. પરમાત્માને છોડે લાલનને છોડે ત્યારે યશોદા મૈયાએ અશ્રુ ભીની આંખે લાલનને કહ્યું છે કે લાલા તું ક્યાંય જઈશ, મોટો થઈશ, ક્યાંય જઈશ, પણ મેં તને બાંધ્યો હતો ને એ વાત ભૂલી જજે. ત્યારે યશોદા મૈયાની આંખ ના અશ્રુ લૂછતા લૂછતા દર્શન કર્યા એના પર એટલી
છે કોઈ પણ વ્યક્તિ પોતાના નિષ્કામ કરેલા કર્મના ફળ છે કે જ્યારે પરમાત્માને અર્પણ કરી દે છે ત્યારે પરમાત્મા એનો ટુકડો પણ રત્નોથી ભરી દે છે. બોલો રાધે. એ વાત સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. પાછા જમી ભોજન કરી આવવાનું છે તો પછી કાલ તો નહીં કે આ એક દાડો મળ્યો છે મહારાજ તો આપણે ભોજનમાં જે સમય આપણે નક્કી કરીએ એ સમય આપણે અહીંયા હાજર થઈશું. પરમાત્માની જે વિવિધ લીલાઓ છે એ લીલાઓનું વર્ણન કરી આગળ જઈશું. આવતીકાલે આપણે 2 સત્રની અંદર કથા છે એ કથા આવતીકાલે સાંજે કથાની પૂર્ણાવૃત્તિ થશે. હવે આટલું સરસ રીતે કથાનું શ્રવણ કરી રહ્યા છો. હવે 2 કલાક વધારે એ વાત સાથે બોલી શ્રી કૃષ્ણ લાલ કી જય. જીવડા
એક આ અમને પણ આપશો. થાળ ને આરતી બે ગાવો છે પણ બે ભેળું જ હતું. સદ વેચવા માટે બે ભાઈએ થાળ અને આરતી આજે બે ભેળું હતું.